નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું ઈસરોમાં જે ભરતી આવી છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. અહીં તમે જોઈ શકો છો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટર, બેંગાલુરુ. અહીં એડવર્ટાઇઝમેન્ટ નંબર તમે જોઈ શકો છો, HSFC 01 RMT 2024, 18/9/2024 રોજ પબ્લિશ થયું છે. રિક્રુટમેન્ટ ઓફ મેડિકલ ઓફિસર, SC સાયન્ટિસ્ટ, એન્જિનિયર, ટેકનિકલ આસિસ્ટન્ટ, સાયન્ટિફિક આસિસ્ટન્ટ, ટેકનિકલ બી, ડ્રાફ્ટમેન આસિસ્ટન્ટ, રાજભાષા. તો અલગ અલગ જગ્યાઓમાં નોટિફિકેશન જાહેર થયું છે. કેન્ડિડેટ આર એડવાઇઝ નોટ ટુ ટેક કોંગેનાઇઝેશન ઓફ ફેક ઓફર્સ ઓફ અપોઇન્ટમેન્ટ ફોર જોબ ઇન ઇસરો. તો અહીં હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટર બેંગલુરુ was formed a new center in ISRO to realize the vision of Indian human space flight program. As the lead center for the human space activities, SSFC is undertaking multidisciplinary R&D activity in new domain of human science and technology while conforming to high standard of reliability and human safety. HSFC is focusing on new area of technology development. Significant among them include nurturing and creating new experts in the domain of bioastronaut, human space science and space habitat system. તો એની અલગ અલગ તમે જોઈ શકો છો વેકેન્સી છે. એવિએશન મેડિસિન, વિમાન ચિકિત્સા, જેમાં એક જગ્યા છે, જેમાં એની ક્વોલિફિકેશન છે MD ઇન એવિએશન મેડિસિન ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી, MBBS ડિગ્રી ફ્રોમ એ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી. તો MBBS જેમાં ક્વોલિફિકેશન માગ્યું છે, જેમાં મોડ ઓફ સિલેક્શન તો સ્ક્રીનિંગ એન્ડ ઇન્ટરવ્યૂ છે. એના પછી સ્પોર્ટ મેડિસિન, જેમાં એક જગ્યા છે, જેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં છે MD ઇન સ્પોર્ટ મેડિસિન ફ્રોમ એ રેકોગ્નાઇઝડ યુનિવર્સિટી અથવા તો MBBS ડિગ્રી ફ્રોમ એ રેકોગ્નાઇઝડ યુનિવર્સિટી, જેમાં સ્ક્રીનિંગ અને ઇન્ટરવ્યૂ બંને છે. એના પછી વાત કરીશું મેડિકલ ઓફિસર, જગ્યા છે એક, જેમાં MBBS ડિગ્રી ફ્રોમ એ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી, મિનિમમ 2 વર્ષનો એક્સપિરિયન્સ માંગ્યો છે, જેમાં મોડ ઓફ સિલેક્શન કઈ રીતનું છે તો સ્ક્રીનિંગ એન્ડ ઇન્ટરવ્યૂ છે. એના પછી વાત કરીશું વૈજ્ઞાનિક સાયન્ટિસ્ટ એન્જિનિયર, જેમાં સ્ટ્રક્ચરલ ડિઝાઇન જગ્યા એક છે, સોરી મિત્રો જગ્યા એનો નંબર ઓફ વેકેન્સી 1 છે, જેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં છે ME MTech, સ્ટ્રક્ચરલ એન્જિનિયર, સિવિલ એન્જિનિયર અથવા તો ઇક્વિવેલન્ટ વિથ પ્રી એલિજિબિલિટી ક્વોલિફિકેશન BE BTech ઇન એની ડિસિપ્લિન. રિટન ટેસ્ટ હશે અને કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ હશે. એના પછી વાત કરીશું ઇન્સ્ટ્રુમેન્ટ એન્જિનિયર, જેમાં 2 જગ્યાઓ છે, જેમાં ME MTech ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર ઇક્વિવેલન્ટ વિથ પ્રી એલિજિબિલિટી ક્વોલિટી BE BTech ઇન એની ડિસિપ્લિન, જેમાં રિટન ટેસ્ટ હશે, કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ છે. એના પછી વાત કરીશું સેફ્ટી રિલાયબિલિટી એન્જિનિયર, જેમાં એક જગ્યા છે, જેમાં ME MTech ઇન સેફ્ટી રિલાયબિલિટી એન્જિનિયર અથવા તો BE BTech હોવું જોઈએ, જેમાં રિટન ટેસ્ટ અને કોમ્પ્યુટર ટેસ્ટ મતલબ કે ઇન્ટરવ્યૂ. એના પછી ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન, ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ, ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયર, જેમાં 3 જગ્યાઓ છે, જેમાં MTech ME કરેલું હોવું જોઈએ, જેમાં ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન, ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ, ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ ઇક્વિવેલન્ટ, જેમાં રિટન ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. સેફ્ટી ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી, જેમાં ME MTech, જેમાં સેફ્ટી ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી
અથવા તો એને ઇક્વિવેલન્ટ હોવું જોઈએ BE BTech, જેમાં રિટન ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ હશે સિલેક્શન મોડમાં. એના પછી થર્મલ એન્જિનિયરિંગ, જેમાં એક જગ્યા છે ME MTech થર્મલ એન્જિનિયરિંગ BE BTech, રિટન ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ છે. એના પછી વાત કરીશું ટેકનિકલ આસિસ્ટન્ટ છે, જેમાં મિકેનિકલ 13 જગ્યાઓ છે, જેમાં તમે અહીં જોઈ શકો છો 5 જગ્યાઓ છે જનરલ માટે છે. એને કેટેગરી વાઇઝ અહીં તમે જોઈ શકો છો. OBC માટે 3 જગ્યાઓ છે, SC માટે 2 જગ્યા છે, ST માટે 1 જગ્યા છે, EWS માટે 1 જગ્યા છે. જેમાં ફર્સ્ટ ક્લાસ ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયર હોવું જોઈએ ક્વોલિફિકેશન, અને જેમાં રિટન ટેસ્ટ લેવામાં આવશે અને સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે. એના પછી વાત કરીશું ઇલેક્ટ્રોનિક્સ, જેમાં 11 જગ્યાઓ છે, જેમાં રિટન ટેસ્ટ અને સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે, અને ફર્સ્ટ ક્લાસ ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ ફ્રોમ રેકોગ્નાઇઝ્ડ સ્ટેટ બોર્ડ. એના પછી વાત કરીશું ઇલેક્ટ્રિકલ, જેમાં 2 જગ્યાઓ છે, ફર્સ્ટ ક્લાસ ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. ફોટોગ્રાફી સિનેમાટોગ્રાફી, જેમાં 2 જગ્યાઓ છે, જેમાં અહીં તમે જોઈ શકો છો કેટેગરી વાઇઝ, જેમાં ફર્સ્ટ ક્લાસ ડિપ્લોમા ઇન ફોટોગ્રાફી. એના પછી વૈજ્ઞાનિક આસિસ્ટન્ટ સાયન્ટિફિક આસિસ્ટન્ટ, જેમાં માઇક્રોબાયોલોજીમાં 1 જગ્યા છે, જેમાં ફર્સ્ટ ક્લાસ ગ્રેજ્યુએટ BSc ઇન માઇક્રોબાયોલોજી ફ્રોમ એ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી, જેમાં સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે, રિટન ટેસ્ટ સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે. એના પછી વાત કરીશું પોસ્ટનું નામ છે ટેકનિશિયન B ગ્રેડ, જેમાં ફિટરની 22 જગ્યાઓ છે. કેટેગરી વાઇઝ તમે અહીં જોઈ શકો છો, જનરલ માટે 10 છે, OBC માટે 6 છે, SC માટે 3 જગ્યા છે, ST માટે 1 જગ્યા છે. જેમાં SSC SSL મેટ્રિક્યુલેશન પાસ, ITI NTC NSC ફિટર ટ્રેડ NCVT હોવું જોઈએ, જેમાં રિટન ટેસ્ટ અને સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે. એના પછી ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક્સ, જેમાં 12 જગ્યાઓ છે, જેમાં SSC અને ITI NTC NSC ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક્સ ટ્રેડ ફ્રોમ NCVT. એના પછી AC એન્ડ રેફ્રિજરેશન 1 જગ્યા છે, એમાં પણ ITI છે. એના પછી વેલ્ડરની 2 જગ્યાઓ છે, SSC મેટ્રિક્યુલેશન પાસ અથવા તો ITI NTC NSC ઇન વેલ્ડન ટ્રેડ NCVT હોવું જોઈએ. મશીનિસ્ટ 1 જગ્યા છે, જેમાં એના પછી ઇલેક્ટ્રિકલની 3 જગ્યા છે, ટર્નરની 1 જગ્યા છે, ગ્રાઇન્ડરની 1 જગ્યા છે, જેમાં ITI પાસ માગે છે, NCVT સર્ટિફિકેટ હોવું જોઈએ. એના પછી ડ્રાફ્ટમેન ગ્રેડ B, જેમાં ડ્રાફ્ટમેન મિકેનિકલ 9 જગ્યાઓ છે. અહીં તમે જોઈ શકો છો જે કેટેગરી વાઇઝ આપેલી છે, જેમાં ITI પાસ હોવું જોઈએ, SSC ITI પાસ, NTC અથવા તો NSC ઇન ડ્રાફ્ટમેન મિકેનિકલ ટ્રેડ ફ્રોમ NCVT. એના પછી વાત કરીશું ડ્રાફ્ટમેન સિવિલ, 4 જગ્યાઓ છે, જેમાં ITI કરેલું હોવું જોઈએ, SSC પાસ, ITI NCVT સર્ટિફિકેટ હોવું જોઈએ, જેમાં રિટન ટેસ્ટ અને સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે. એના પછી વાત કરીશું સહાયક આસિસ્ટન્ટ રાજભાષા, જેમાં આસિસ્ટન્ટ રાજભાષા 4 જગ્યાઓ છે, જેમાં અહીં તમે જોઈ શકો છો, જેમાં રિટન ટેસ્ટ અને સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે. જેમાં લાયકાતની વાત કરીશું એજ્યુકેશનમાં, તો ગ્રેજ્યુએશન વિથ એ મિનિમમ ઓફ 60 માર્ક્સ ઓર CGPA 6.32 on a 10-point scale. એના પછી સહાયક રાજભાષા આસિસ્ટન્ટ રાજભાષા 1 જગ્યા છે, જેમાં પોસ્ટ ઇન એ ફોર DOS બેંગ્લોર. વાત કરીશું એના પછી એલિજિબિલિટી ક્રાઇટેરિયા, એજ લિમિટ અને પે અને એલાઉન્સ. અહીં તમે જોઈ શકો છો MD જે મેડિકલ ઓફિસર માટે છે, જેમાં તમે પગાર ધોરણ જોઈ શકો છો, અને ઉંમર 18 થી 35 વર્ષ. પગાર ધોરણ છે 67,700 થી. એના પછી વાત કરીશું approximately gross elimination at the minimum the pay level as date.
એના પછી વાત કરીશું મેડિકલ ઓફિસર એસસી, જેમાં 18 થી 35 વર્ષ, જેમાં તમે અહીં જોઈ શકો છો પે સ્કેલ 56,100 થી 1,77,500 સુધી. એના પછી વાત કરીશું આ સાયન્ટિસ્ટ એન્જિનિયર, જેમાં અહીં તમે પગાર ધોરણ જોઈ શકો છો. ઉંમર છે 18 થી 35 વર્ષ. ઉંમર મોસ્ટ ઓફલી બધાને 18 થી 35 વર્ષ છે. ટેકનિકલ આસિસ્ટન્ટમાં 18 થી 35 વર્ષ છે. 44,900 થી સ્ટાર્ટિંગ છે પગાર. સાયન્ટિસ્ટ આસિસ્ટન્ટ, જેમાં 18 થી 35 વર્ષ છે. પગાર ધોરણ તમે અહીં જોઈ શકો છો. એ રીતે ટેકનિશિયન માટે પણ 18 થી 35 વર્ષ છે. ડ્રાફ્ટમેન માટે પણ 18 થી 35 વર્ષ છે, જે પગાર ધોરણ પણ તમે અહીં જોઈ શકો છો. સહાયક આસિસ્ટન્ટમાં રાજભાષા, જેમાં 18 થી 28 વર્ષ છે. એજ્યુકેશન ક્વોલિફિકેશન અહીં તમે જોઈ શકો છો. જે એજ માટેનું જે રિલેક્શન છે એ પણ 5 વર્ષ મળવા માત્ર છે. પછી હાઉ ટુ એપ્લાય, કઈ રીતનું તમારે એપ્લિકેશન કરવાનું, તો જે ઈસરોની વેબસાઇટ છે ઓનલાઈન એપ્લિકેશન કરવા માટે www.isro.government.in પર જઈને તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. 19/9/2024 થી 9/10/2024 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. Application received online only will be considered. Upon registration, application will be provided with the online registration number, which should be carefully preserved for future reference. એટલે કે તમારે રજિસ્ટ્રેશન નંબર તમારે સાચવીને રાખવો જોઈશે. ઈમેલ આઈડી અને જે તમારે એના પછી કેરિયર પ્રોસેસ માટે અહીં તમે જોઈ શકો છો. પેમેન્ટ ઓફ, તો અહીં તમે જોઈ શકો છો 1 થી 14 જે કોડ છે, જેમાં 750 રૂપિયા તમારે એપ્લિકેશન ફી ભરવાની રહેશે. જેમાં નોન રિફંડેબલ એપ્લિકેશન ફી 250 રૂપિયા છે. એના પછી જે કોડ નંબર 15 થી 26 માટે 100 રૂપિયા છે, અને બધાના માટે 500 રૂપિયા છે. એના પછી 500 રૂપિયા એને જે છે રિફંડેબલ ઇન ફૂલ ઓફ, જે કેન્ડિડેટ SC ST માટે જેમને 100 રૂપિયા ફી છે, 400 રૂપિયા તમને રિફંડ મળી જશે. ઓનલાઈન તમે UPI થી કરી શકશો, ઇન્ટરનેટ બેન્કિંગથી પણ તમે કરી શકશો. ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી પણ તમે ઓનલાઈન ફી ભરી શકશો. એના પછી વાત કરીશું સિલેક્શન પ્રોસેસ માટે છે. તો સિલેક્શન મેડિકલ ઓફિસર માટે જે સ્ક્રીનિંગ અને ઇન્ટરવ્યૂ છે, મેડિકલ ઓફિસર SC માટે સ્ક્રીનિંગ અને ઇન્ટરવ્યૂ છે. સાયન્ટિસ્ટ એન્જિનિયર માટે રિટન ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ છે. ટેકનિકલ આસિસ્ટન્ટ માટે રિટન ટેસ્ટ અને સ્કિલ ટેસ્ટ છે. અહીં મિત્રો તમે જોઈ શકો છો પોસ્ટ કોડ આપેલા છે, જે તમે એ પ્રમાણે જોઈ શકશો. ટેકનિશિયન બી 15 થી 22, જેમાં રિટન ટેસ્ટ અને સ્કિલ ટેસ્ટ છે. ડ્રાફ્ટમેન બી 23 થી 24 કોડ છે, જેમાં રિટન ટેસ્ટ અને સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે. આસિસ્ટન્ટ રાજભાષા 25 થી 26 જેનો કોડ છે, રિટન ટેસ્ટ અને સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે. એના પછી વાત કરીશું જે સાયન્ટિસ્ટ એન્જિનિયર છે એના માટેની, જે તમે અહીં જોઈ શકો છો કે પેપર કઈ ટાઈપનું છે ને એમાં સિલેબસ શું છે. પાર્ટ એ, જેમાં ડિસિપ્લિન સ્પેસિફિક પાર્ટ હશે પાર્ટ એમાં, જેમાં ડ્યુરેશન 75 મિનિટ હશે. ટોટલ માર્ક્સ 60 માર્ક્સ હશે, અને નેગેટિવ માર્કિંગ પણ છે. જેમાં મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન હશે અને 60 પ્રશ્નો હશે. 40% BE BTech જે છે એના પ્રમાણે પૂછાશે, ને 60% MTechનું પૂછાશે. એના પછી પાર્ટ બીમાં એપ્ટિટ્યૂડ અને એબિલિટી ટેસ્ટ છે, જેમાં ટોટલ માર્ક્સ તમે અહીં જોઈ શકો છો 20 અંકનો હશે. 20 માર્ક્સ હશે, 30 મિનિટનું હશે. જેમાં મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન હશે, 15 ક્વેશ્ચનો હશે. એના પછી પાર્ટ સીમાં ડિસ્ક્રિપ્ટિવ ટાઈપનું હશે, જેમાં કુલ 20 માર્ક્સનું હશે. 30 મિનિટનું પેપર હશે, 30 મિનિટ સમય આપેલો છે. જેમાં ટેકનિકલ ક્વેશ્ચનો હશે, અને
ટોટલ 100 માર્ક્સનો છે. પાસ ક્રાઇટેરિયા કઈ રીતનો છે તો અહીં તમે જોઈ શકો છો. એમટેક આધારિત ભરતી, એમટેક બેચ રિક્રુટમેન્ટમાં 50% એની પાર્ટ A, B, Cમાં 50% હોવો જોઈએ અને ઇન્ટરવ્યૂમાં 100માંથી 50 માર્ક્સ હોવા જોઈએ. કુલ એવરેજ 60 હોવું જોઈએ. એમટેક આધારિત જે ભરતી છે જેમાં ભાગ A, B અને એમાં Cમાં 40% હોવું જોઈએ. 100માંથી 40 હોવા જોઈએ અને કુલ 50%. એના પછી વૈજ્ઞાનિક જે આસિસ્ટન્ટ છે, વૈજ્ઞાનિક સાયન્ટિફિક ટેકનિકલ આસિસ્ટન્ટ અને ટેકનિશિયન ડ્રાફ્ટમેન કેટેગરી માટે અહીં તમે જોઈ શકો છો. જેમાં ટેકનિકલ સાયન્ટિફિક આસિસ્ટન્ટ જેમાં અને ટેકનિશિયન બી માટે અને ડ્રાફ્ટમેન બી માટે 90 મિનિટનું છે. જેમાં 80 MCQ હશે અને નેગેટિવ માર્કિંગ હશે. 100 પ્રશ્નો હશે, 100 માર્ક્સનું હશે, સોરી. એના પછી પાસ થવા માટે રિઝર્વ જનરલ માટે 80માંથી 32 અને સ્કિલ ટેસ્ટમાં 100માંથી 50 લાવવાના રહેશે. એ રીતે રિઝર્વ કેન્ડિડેટ માટે 80માંથી 24 લાવવાના રહેશે અને ઇન્ટરવ્યૂમાં 100માંથી 40. સિલેબસમાં તમે અહીં જોઈ શકો છો કે કઈ ટાઈપનો સિલેબસ હશે. જેમાં અહીં તમે જોઈ શકો છો રાજભાષા માટે રિટન ટેસ્ટમાં તમે અહીં જોઈ શકો છો 120 મિનિટમાં 200 પ્રશ્નો હશે. જેમાં નેગેટિવ માર્કિંગ પણ છે. ક્વોલિફાય માર્ક અહીં તમે જોઈ શકો છો 50% ABCDમાં હોવા જોઈએ. સ્કિલ ટેસ્ટમાં પણ અહીં તમે જોઈ શકો છો કોમ્પ્યુટર લિટરસી ટેસ્ટ હશે, હિન્દી ટાઈપિંગ ટેસ્ટ હશે ને પાસ ક્રાઇટેરિયા. જેમાં કોમ્પ્યુટર લિટરેચરી ટેસ્ટમાં તમારે 50માં 60% રિઝર્વ જનરલ કેટેગરી માટે છે ને જે રિઝર્વ કેટેગરી માટે 50%. પરીક્ષા કેન્દ્રો અહીં તમે જોઈ શકો છો. અમદાવાદ છે ગુજરાત માટે, બેંગ્લોર છે કર્ણાટક માટે, અલગ અલગ તમે અહીં જોઈ શકો છો. બીજી અહીં સૂચનાઓ આપેલી છે. તો મિત્રો આ ઈસરોમાં મતલબ કે જે ભરતી આવી છે અહીં ઓનલાઈનની તમે ડેટ 19/9થી સ્ટાર્ટ થાય છે અને 9/10/2024 છેલ્લી છે. તો જેમને ભરવાનું હોય તે ભરી લે. અહીં વેબસાઇટ આપેલી છે અને સંપૂર્ણ ડિટેલ તમે વધુ પણ માહિતી મેળવી શકશો. તો મિત્રો આ વિડીયોમાં ઈસરો વિશે જે ITI ડિપ્લોમા, BSc, એમટેક, MSc તેના માટેની વેકેન્સી આવી તો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.